ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે 9:30 થયા છે ને અત્યારે ઉઠે છે આપણે. મોઢું ધોઈ નાખ્યું છે. આ હું તો આપણે જો રામદેવ રાયકા રાજસ્થાની હોટલમાં પાર્કિંગ છે ને, તો ચાબા પી લઈને પછી ગાયકા નીકળ્યું આપણે. તો મિત્રો જો તમે શાહીજી હે મસ્ત એ આ ટોરણી તો શાનો સપોર્ટ તો મારી લેવી શા સારી છે. કાંઈ નહીં, ચા પી લેવી પછી નીકળવી. કાંઈ મોડું થઈ ગયું. આપણે ચા બા પી લીધી છે અને હવે નીકળવી. પણ મળ્યા છે આપણા ગુજરાતના બરોડાના ભાઈ છે, જે શું નામ રહેમાનભાઈ. એ જઈ રહ્યા છે બેંગ્લોર 22 ડાયસર લઈને. આપણને મળ્યા, આપણને ઓળખી ગયા. વાંધો નહીં ભાઈ, મજા આવી, મળીએ. ચલો હે ને, આપણે નીકળીએ. ભીડ હજી 57 કિલોમીટર બાકી છે અને વાતાવરણ જુઓ તમે ખાલી, કેટલું મસ્ત જોરદાર એક નંબર વાતાવરણ છે. જુઓ તો ખરી ખાલી કઈ ટાઈપનું દેખાય ભાઈ ભાઈ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ બીડ અને તમે જોઈ શકો છો કે વાતાવરણ બહુ મસ્ત હતું. એટલે આજ તો આપણને ગાડી હાંકવાની એવી મજા આવે છે ને કે વાત ન પૂછો. જુઓ તમે એક મિનિટ, હૈદરાબાદ છે 440, સોલાપુર 191, 444 હૈદરાબાદ. તો આપણે હૈદરાબાદની પહેલાં 80 કિલોમીટર પહેલાં જહીરાબાદ. તો આગળ આ બીડની સિટી લાગી ગઈ છે. હવે થોડોક રોડ ડાયવર્ઝન છે, રોડનું કામ ચાલુ છે એટલે બ્રિજનું. તો આપણે ગાયકા પહેલાં બીડ પાસ કરી દેવી. આપણે હોટલ મામા કાઠિયાવાડી આવ્યું છે એટલે જમવા માટે વાળવી છે. મામા કાઠિયાવાડી પ્યોર વેજમાં જમી લેવી છે, પછી આગળ નીકળવી. આપણે ઊભી રાખી દીધી છે મામા કાઠિયાવાડીમાં જમવા માટે. તો માલ જોઈ લઈએ આપણે અંદર. માલ સહી સલામત છે ને. એટલે એક સાઈડ આવી ગયો છે. જો પાછું આપણે ઓવરલોડ ભર્યું છે તો તાલપત્રી મારી દીધી. હાલો જમી લેવી. આપણે સેવ ભાજી મંગાવી છે અને સામે આપણી ગાડી પડી છે. અને તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ બહુ મસ્ત છે અને એના સ્ટાફ બાપા બહુ સારા છે, સાફ સફાઈ મસ્ત રાખી છે. તો જમી લેવી આપણે ફટાફટ ને પછી પાછા આપણે રોડે નીકળી જવી. તો આપણે લગાવી દીધું છે જેઠાલાલ. તો ચલો જમી લેવી. તો મિત્રો આપણે જમી લીધું છે અને હવે નીકળી. ટાઈમની વાત કરું તો 1 વાગ્યો છે. હા નીકળવી. મિત્રો આપણે જમીન પાછા આપણા કન્ટિન્યુ કરી દીધું છે ડ્રાઇવિંગ અને એટલે જમીન પાછા નીકળી ગયા છીએ. અને જો આપણે આ સોલાપુરવાળો હાઈવે મૂકી દેવાનો છે અને આગળથી આપણે આમ ટર્ન મારી દેવાનો છે ડાબી બાજુ. તો પર બ્રહ્મણી કયો રોડ છે એ તો હવે ગામનું નામ હું ભૂલી ગયો છું. આગળ જઈને ગામ આવશે એટલે કહીશ. આપણે ભર્યા હતા જાંબુડા લેવા. જો ગાડી ઊભી છે સામે, મસ્ત મજાના જાંબુડા છે. મિત્રો જાંબુડા લીધા છે આપણા ફેવરેટ છે મસ્ત. હવે ખાતા જઈશું. કિલોમીટર હજી 200 કિલોમીટર બાકી છે. આપણે આમ તો 200 કિલોમીટર બાકી છે હૈદરાબાદ. અને લાતુર આગળ છે, ઓસા ને રેણાપુર છે. મિત્રો આપણા લાતુર વાળા રોડ હતા પણ આપણે લાતુર આગળ છે, લાતુર નહીં જવાનું એ પહેલાં આપણે આમ પડી જવાનું છે. તો પછી સીધું આવી જશે ઉદગીર. રેણાપુરથી આપણે વળી જઈએ ઉદગીર બાજુ. મિત્રો આપણે મહારાષ્ટ્ર પાર કરી નાખ્યું છે ને આપણે તેલંગાણામાં જવાનું છે. પણ આપણને આ બાજુની સાઈડ થોડોક ખૂણો કર્ણાટકનો લાગે છે. તો આ ચેકપોસ્ટ જે દેખાય ને આગળ એ કર્ણાટકની છે.
તો જોઈએ હવે પોલીસવાળા ઊભા છે એટલે આપણે કર્ણાટકમાં એન્ટર થઈને પછી વિડીયો બનાવીએ. મિત્રો આપણે અત્યારે કર્ણાટકમાં છીએ ને કર્ણાટકનું જંગલ જોઈ શકો છો તમે બંને બાજુ. જુઓ ખાલી કેટલું ઘટાદાર જંગલ છે. અહીંયા રાતે નીકળવું બહુ અઘરી વાત છે. અત્યારે દિવસ છે સમજો કે હજી તો 5 સાડા 5 થયા છે તો આજે ઓછા સાધન છે. બાકી જંગલ જુઓ તમે, બાજુ જંગલ જુઓ, ખતરનાક જંગલ છે. તો આ જંગલમાં આપણે નીકળવી છે. ઘણી વાર રાતે જ આવા જંગલમાં નીકળવી છે આપણે, કઈ વાંધો નહીં. આ તો મેં કીધું તમને બતાવી દઉં. જહીરાબાદ હજી 60 કિલોમીટર અહીંથી બાકી રહ્યું છે અને અત્યારે આપણે કર્ણાટકમાં હાલીએ છીએ અને પછી તેલંગાણામાં એન્ટર થઈ જઈશું બીડરથી. મિત્રો કર્ણાટકમાં આપણે બીડર પાર કર્યું છે અને ફરી પાછું જંગલ આવ્યું છે. જુઓ તમે છે ને જંગલ, ખતરનાક જંગલ છે ને. જુઓ હા, આવા રોડે રાતે નીકળો તો ખબર પડે. તો ખતરનાક જંગલ છે, તમે જોઈ શકો છો. જંગલવાળો રસ્તો છે. કર્ણાટકમાંથી બહાર નીકળી ગયા અને આ એન્ટર થઈ ગયા તેલંગાણામાં. જોઈ શકો છો તમે, આપણે એન્ટર થઈ ગયા છીએ તેલંગાણામાં. આ છે તેલંગાણાની ચેકપોસ્ટ, પણ બંધ છે. રસ્તો જંગલવાળો છે એટલે કાંટો કે ચેકપોસ્ટ એવું કોઈ અત્યારે છે નહીં. સવારમાં કે બપોરના ટાઈમે હોય છે. આગળ હું એકવાર આવ્યો તો તારા હતા. તમે મિત્રો આપણે જો સોલાપુર વાળો હાઈવે મૂકી દીધો તો સોલાપુર વાળો આમ ફરીને આડો આવી ગયો. આપણે શોર્ટકટમાં રહેતો સોલાપુર હૈદરાબાદ વાળો હાઈવે આવી ગયો છે. આપણે ટર્ન મારવાનું છે. લાગી હતી ભૂખ તો કેમ કે આપણે વહેલા જમ્યા હતા એટલે આપણે એના ઢોસાનો નાસ્તો કરવા માટે બેઠા છીએ. નાસ્તો કરી લેવી, ગાડી હા પાર્કિંગ કરી છે. પછી જઈએ આપણે મહિન્દ્રા કંપનીમાં ખાલી કરવા, કેમ કે મહિન્દ્રા કંપનીમાં ખાલી કરવાનું છે એટલે વાલ લાગશે. મહિન્દ્રા કંપનીમાં વાલ લાગે એના માટે આપણે પહેલાં નાસ્તો કરી લેવી, પછી જઈએ મહિન્દ્રા કંપનીના પ્લાન્ટ ઉપર. ચાલો નાસ્તો કરી લઈએ પહેલાં. આપણે ઢોસો ઉલાડી ગયા અને સાય હતી તો અમે બધું સાય ચેક કરું પછી આ હારી ગયા તો સાય પી લેવી. શાનું સેવન કમાલ લઈને પછી નીકળી ગાડી ખાલી કરવા. આ ટાઈપનું કંઈક છે. જો ઓલા કંલારી છે ઢોસાવાળાની, આ છે ચાવાળો. આપણે ચા તો પી લેવી પછી નીકળી ગાડી ખાલી કરવા. 7:30 થઈ ગયા છે. મહિન્દ્રા કંપની આગળ જોઈ શકો તમે મહિન્દ્રાનું બોર્ડ, મહિન્દ્રાનો ગેટ છે, મહિન્દ્રા જહીરાબાદ. તો આપણે એન્ટ્રી કરાવી લઈએ અને પછી અંદર જઈએ, જોઈએ ફોન બોન જમા થાય છે કે શું થાય છે. તો મિત્રો આપણે ગેટે ક્યારના પહોંચી ગયા હતા અને અત્યારે ટાઈમની વાત કરું તો જુઓ તમે કેટલા વાગ્યા છે હમણાં બતાવશે આમાં. જો 10:04 થઈને તારા આપણી એન્ટ્રી થઈ છે. આ એક આટલા ટીકડા બનાવવામાં આટલો બધો ટાઈમ લગાડ્યો એમને. જો મહિન્દ્રા કંપનીમાં છે ને. તો હાલો આપણે અત્યારે એન્ટ્રી થઈ છે, અંદર ગેટમાં જવાનું છે. જતા રહીએ. હજી ફોન બોન તો જમા નથી માંગ્યો, જોઈ લઈએ હવે શું થાય છે. 10 વાગ્યા છે. સારું થયું આપણે નાસ્તો કરીને આવ્યા, કેમ કે અહીં તો કંઈ છે નહીં, આજુબાજુ બધું અંદર જ છે. ખાલી એક ગેટ છે, આ મટીરિયલ ગેટ છે. ઓલું મેં તમને આગળ બતાવી બીજો ગેટ હતો. તો હાલો પહેલાં આપણે અંદર જતા રહી અને આપણી ગાડી ખાલી કરાવવાનું કર્યું કંઈક. એમાં આવી ઓલી જે નવી રિક્ષા નીકળી ને મિની રિક્ષા એ બને છે. જો તૈયાર થઈને અહીં બહાર પડી છે. આપણે એન્ટર થઈ ગયા અંદર. જો ત્યાં રિક્ષા બનીને બધા સ્ટોક બહાર પડ્યા છે રિક્ષાઓના. આ રિક્ષા બને છે કંપનીમાં. પ્લાન્ટમાં ઘૂસી ગયા છે. આ રિક્ષાઓ બને છે અહીંયા આવી રીતની. જીટોય બને છે. હવે આગળ સ્ટોરમાં જવાનું છે આપણે. ખાલી થઈ ગયું. આપણે ખાલી કરી નીકળી જાય. જુઓ તમે આ રિક્ષા અને જીતોની બોડી છે જે અહીંથી અંદર જાય કલર થશે અને પછી આમ તૈયાર થઈને બહાર નીકળે. અહીંથી ખાલી બોડી અંદર રહે છે. તો આટલું જ અત્યારે આપણે કવર કરીએ ક્યાં છે, કેમ કે અંદર તો જવા દેતા નથી. અંદર વિડીયો બનાવવા માટે આપણે અંદર પ્લાન્ટમાં જ્યાં હોત તો વિડીયો બનાવો, પણ પ્લાન્ટમાં નથી ગયા. આપણે સ્ટોરમાં ખાલી કરીને પાછા નીકળીએ. બોડી રિક્ષાની જે છે કલર થઈને પડી છે દેખાતી હોય તો. આ બાજુ આ ટ્રક આ રીતે કંઈક તૈયાર થાય છે મહિન્દ્રામાં. અને ઓલા કંઠી અંદરથી બોડી લઈને આમથી બનીને કમ્પ્લીટ તૈયાર નીકળે છે. એ ગેટ છે, આ બીજો ગેટ છે. આગળ એક ગેટ આવશે. ઓલો આગળ જોઈએ એક ને આ બીજો ગેટ. તો અહીંથી નીકળી એટલે મેન રોડ આવી ગયો આડો, જે હૈદરાબાદ પૂના વાળો સોલાપુર વાળો છે. જોવા